શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। એક સ્ત્રી અને એક પુરુષે પ્રેમ લગ્ન કર્યા અને એટલું તમને કહેવું છે, અત્યારના યુવાન અને યુવતીઓને તમારા જીવનમાં પ્રેમ થાય પછી ભાગીને લગ્ન કરો ને એના કરતાં જીવનમાં એકવાર જાગીને પછી લગ્ન કરજો। એકવાર જાગી જાજો કે મારું આ પગલું બરાબર છે, મારી જિંદગીભર મને આ સુખ મળશે। સંક્ષિપ્ત કાળમાં દૂરથી ડુંગર રળિયા માણા લાગતા હોય એમાં આપણે નિર્ણય ન કરી લેવો જોઈએ। માણસે સૌથી પહેલાં પોતાની જિંદગી, જેની હારે આખી જિંદગી કાઢવાની છે, એનો સૌથી પહેલાં તો સ્વભાવ જોઈ લેવો જોઈએ। એની આવક નથી જોવાની જરૂર, એનો સ્વભાવ જોઈ લયો। રોજની લાખ રૂપિયાની આવક હોય પણ તમને એક રૂપિયો વાપરવા દે એમ ન હોય તો એ સ્વભાવને કરવો છે હું એને લાખો રૂપિયાની આવક હોય એ પ્રેમની જરૂર નથી। એકવાર એક સ્ત્રી અને એક પુરુષે પ્રેમ લગ્ન કર્યા અને પ્રેમ લગ્ન પ્રાય મંદિરમાં થાય। મંદિરમાં બે જણા માતાજીની સામે આમ એકબીજાના હાર પહેરાવ્યા અને એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકાર કરી લીધા। બન્યું એવું બે જણાએ દાંપત્ય જીવન શરૂ કર્યું અને થોડો સમય થયો, 1 વર્ષ પછી જરા એકબીજાના વિચારોમાં થોડો ઘણો તફાવત મળ્યો। પડવા છે લઈને આમ કરતો એકબીજાના વિચારોમાં થોડો તફાવત પડ્યો એટલે પછી તું મેં ચાલુ થયું। ધીમે ધીમે એકબીજાને સામસામા ઝઘડાઓ ચાલુ થયા તો ઝઘડાઓ થયા। 1 વર્ષ આમનામ ખાલી બોલાચાલી થતી રહી। 1 વર્ષ પછી તો ઝઘડાઓ એવા થઈ ગયા કે એકબીજાને સામું મારી લેવા માંડ્યા। આ પ્રેમ હતો, પ્રેમ લગ્ન હતા। ક્યારેક અમુક પ્રેમ લગ્ન એવી અવસ્થાએ પહોંચે ને આપણને ખબર પડે કે આ પ્રેમ નહીં, આ બધો વેમ હતો હાળો। એવી અવસ્થાએ પ્રેમ લગ્ન પહોંચી જાય અને એ એકબીજા તમે જોવ તો સામું કોઈનું બોલ્યું ગમે નહીં, એકબીજાનું મોઢું સામે જોયે તો જેણે કૂતરા બિલાડાને ભળતું હોય એવું બે માણાને માંડ્યું એકબીજા એટલા આમ સામું ન જોઈ શકે અને પછી એટલો કંકાશ વધી ગયો। બે નક્કી કરી લીધું કે હવે આપણે બેને છૂટાછેડા કરી લેવા છે, આપણે હવે હારે નથી રેવા। આવો નિર્ણય કરી લીધો। હવે નિર્ણય તો કરી લીધો કે છૂટાછેડા કરી નાખવા છે। એલા અમે તમારી સાક્ષી, અમે બે લગ્ન કર્યા હતા, પ્રેમ લગ્ન, પણ અમારા બેના વિચાર મળતા નથી। હવે અમારા બેને છૂટું પડી જવું છે એટલે અમે તમારી સાક્ષીએ જ અહીંયા અમારે જેની કોઈની ભૂલ હોય એની હોય કે મારી ભૂલ હોય છે, અમે તમારી સાક્ષી અહીંયા છૂટાછેડા કરીએ। સ્ત્રીએ પ્રાર્થના કરી, માતાજી અમે છૂટાછેડા તો કરીએ છીએ પણ જો એની ભૂલ હોય તો અત્યારે ને મારી નાખવા કે સ્ત્રીએ શું કીધું, જો મારા ઘરવાળાની ભૂલ હોય તો એને તમે અત્યારે જ મારી નાખો અને જો મારી ભૂલ હોય તો મને અત્યારે ને અત્યારે વિધવા કરો। ઘરવાળાની ભૂલ હોય તો તમે અત્યારે એને મારી નાખો અને મારી ભૂલ હોય તો મને અત્યારે ને અત્યારે વિધવા કરો। બે બાજુ જવાનું તો આને જ હતું। આ પ્રેમ છે, આ સંસારમાં સ્વાર્થ રહિત રહે એ પ્રેમ વિના હોય તો પોતાના હૃદયમાં જે પ્રેમ छिपावे છે એ ગોપી છે। એકવાર કનૈયાએ એક ગોપીના ઘરમાં માખણની ચોરી કરી અને માખણની ચોરી કરતા પકડાઈ ગયા એટલે ગોપીએ જોઈ લીધું એટલે કીધું કે નંદલાલ મારા ઘરમાં માખણ ચોરી કરે છે, હમણાં ફટકારો એને। લાકડી લઈને ગોપી કનૈયાની પાછળ દોડી, આગળ ભગવાન નંદલાલા દોડ્યા જાય છે અને પાછળ પેલી વ્રજાનના કનૈયો ભાગવા લાગ્યો। માર્ગમાં બરાબર એક ભક્ત મળ્યાએ, ક્યાં ભાગે છે એ કનૈયાએ નટખટ ક્યાં જાવ છો ભગવાન કે હમણાં રહેવા દયો, અત્યારે ઊભું રહેવા એવી સ્થિતિ નથી, હમણાં નહીં રહેવા। પણ થયું શું એ તો કયો ભગવાન કે ચોરી કરતા પકડાઈ ગયો છું અને ગોપી લાકડી લઈને મારી પાછળ દોડી આવે છે, મને રોકતા નહીં, અત્યારે ભાગે છે, ક્યાં પેલી આવી ગઈ। ભગવાન અને કનૈયો કહે છે, પહેલા ભક્તને હવે મને છુપાવવા માટે નીચે એક જગ્યા તો બતાવો, નહીંતર મને મારશે, મારે સંત આવવું ક્યાં। અને ત્યારે ભક્તએ કીધું, એક જગ્યા આવી છે, તને શોધી નહીં શકે, જલ્દી બતાવો મને ક્યાં છે। ભક્તએ કીધું, એક કામ કરો, મારા હૃદયમાં છુપાઈ જાવ તમે, અહીંયા તમને કોઈ ભાળશે નહીં। અને આમ પણ આ સંસારનું આવું જ છે, આપણે બધે ભગવાનને શોધવા નીકળીએ, હૃદયમાં છુપાયેલો છે એને કોઈ દી ગોતો જ નહીં આપણે।
પરમાત્મા હૃદયમાં છુપાયા છે. આપણા ઈશ્વર હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિષ્ઠ. ભગવાન ગીતાજીમાં લખ્યું છે ભગવાને કે હું સૌના હૃદયમાં છુપાયેલો છું. ભક્તે વાત બહુ સારી કરી છે. ભગવાને કીધું હું તારા હૃદયમાં છુપાઈ જાવ. હા, ન્યા કોઈ નહીં જોવે કેમ તો કહે છે મારા હૃદયમાં અજ્ઞાનનો અંધકાર બહુ છે ને છુપાવવું હોય ને તો અંધારામાં જ છુપાઈ જવાય. મારા હૃદયમાં અજ્ઞાનનો અંધકાર બહુ છે, એમાં તમે છુપાઈ જાઓ એટલે અંધારામાં હશો તો કોઈ તમને જોઈ નહીં જાય. માટે આ અવિદ્યા નંદબાબા વાર્ષિક કર દેવા માટે થઈ અને મથુરા ગયા હતા. સર્વ સિદ્ધિઓથી આખું એ વ્રજ ઉભરાઈ ગયું હતું. વાર્ષિક કર દેવા માટે થઈ અને નંદબાબા મથુરા ગયા છે. જ્યારે નંદબાબા મથુરામાં ગયા એટલે નંદબાબાને વસુદેવજી મહારાજને પોતાના મિત્રને મળવા ગયા. વસુદેવજીએ કહ્યું કે નંદરાય, અત્યારે તમારે અહીંયા આવવાની જરૂર નહોતી. નંદબાબા વસુદેવજી મહારાજને પોતાની સાંત્વના આપી. અહોતે દેવકી પુત્રા કમસેન બહવો હતા એકાવેકા વશિષ્ઠા વર્જા કન્યા સાપી દીમગા. ભાઈ વસુદેવ, કમસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા બધા પુત્રો મારી નાખ્યા. અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી, તે પણ સ્વર્ગે સીધા આવી ગઈ. શાંતના આપે છે અને ત્યારે વસુદેવજી મહારાજ કહે છે કે નંદરાય, મેં વાર્ષિક કર ચૂકવી દીધો છે. આપણે બંનેએ મળી લીધું છે, પણ મારી એક પ્રાર્થના તમને એવી છે કે અત્યારે ગોકુળમાં જરા દિવસો સારાથી સમય ભારે છે. આપ જતા રહો ને આપ અત્યારે ગોકુળ જતા રહો. તમારે અહીંયા ન રોકાવું જોઈએ. વસુદેવજી મહારાજની વાતને સંમતિ આપી નંદબાબા પોતાની સાથે આવેલા ગોપબાળોને સાથે લઈ અને નીકળે છે. જવા માટે રવાના થયા. પણ સૌથી મોટી વાત એ છે કે નંદબાબાએ જે વાત માની અને જ્યારે મથુરાથી નીકળીને ગોકુળ સુધી ગયા ને ત્યાં સુધી શું કર્યું ખબર છે ને? મથુરાથી પોતે ગોકુળ સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં એમણે ભગવાન અમારી રક્ષા કરશે, ભગવાન અમારી રક્ષા કરશે આવું બોલતા ભગવાનના શરણે જતા પોતે ગોકુળ પહોંચ્યા છે. જ્યારે જીવનમાં કોઈ એવું સમય આવે અને વિચાર આવે એવો કે કંઈક કદાચ મારું કંઈક ખરાબ થવાનું છે અને તમે અથવા તો તમને સમાચાર મળ્યા હોય કે આ જગ્યાએ કંઈક આવી ઘટના ઘટે એમ છે, તમે જ્યાં સુધી ત્યાં પહોંચો ને ત્યાં સુધી પરમાત્માનું સ્તવન કરતા જવું. અહીંયા લખ્યું છે નંદ પતિવત્સોરે ન મૃષેતી વિચિંતયન. સતત પોતાના વિચારોમાં ભગવાનને જ યાદ કરતા ગયા અને સંસારમાં છે ભગવાનને યાદ કરે છે એનું ક્યારે અહિત થતું નથી. વાલા સ્વજનો છે ભગવાનને યાદ કરે, પ્રભુને યાદ કરશો તો પ્રભુ તમારું મંગલ કરશે બી. તમે જોઈ શકો આ સંસારના ભક્તો જુઓ, જ્યારે કશું પણ એની કામ પડ્યું ત્યારે એને પરમાત્માને યાદ કર્યા છે. નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધર મેટા પાસે ધન હતું, પણ જ્યારે એના પિતાજીનું શ્રાદ્ધ કરવાનો સમય આવ્યો ત્યારે મોટા ભાઈને ન કીધું કે તમ મને થોડુંક ધન આપો, હું તમને પાછું આપી દઈશ. એને મેં સીધું ભગવાન પાસે પ્રાર્થના કરી પરમાત્માની સ્તુતિ કરી છે. કારણ નરસૈયાને ખબર છે કે બે હાથવાળો આપશે તો મારા ખોબામાં સમાશે એટલું આપશે અને હું 1000 હાથવાળો આપશે તો હું ભેગું નહીં કરી શકું એટલું મને આપી દેશે. આ સંસારમાં કશું માંગવું છે તો પ્રભુ પાસે માંગી કે પ્રભુ તાર અમને કૃપા મળે. પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની. પરમાત્માની એક મહેરબાની મળી જાય ને તો બધું મળી જાય અને જીવનમાં બધું ધીમે એક વસ્તુ માંગવી એના કરતાં એકને જ માંગી લો. એક પરમાત્મા મળી જશે તો બધું સુખ આવીને ઊભું રહી જશે. તમારી પાસે કેમ કોઈ સ્ત્રીએ એના વડીલોને એમ ન કહેવાય કે મને સાસુ ગોતી આવી ગયો, મારે હાહરા જોઈ છે, મારે નણંદ જોઈ છે, મારે દેર જોઈ છે, દેરાણી જોયા. આ બધી વસ્તુ માંગવા જેવી નથી. ખાલી એટલું કહેવાય કે મને લગ્ન કરી દયો એક ઘરવાળો ગોતી લયો એટલે બધું મફતમાં આવે. વાહે એક ખાલી તમારો પતિ નક્કી થઈ જાય તો સાસુ સસરા દેર દેરાણી જેઠ જેઠાણી નણંદા બધું મફતમાં મળે છે. એમ તમારો પતિ જો ભગવાન થઈ જશે તો આ સંસારનું બધું સુખ તમારી છાવમાં આવી પડશે. તમારો પતિ ભગવાન હશે તો ઈશ્વરને ભગવાનને પતિ માની લો. મેરો તો ગિરધર
गोपाल दूसरो न कोई जाके, शीर मोर मुगट सोहे सो मेरो पति होय। आ मीराबाई कहे छे मारो तो भगवान ज पति छे एवा वरने वरीने हूँ शुं करूँ जे आज जीवे ने काल मरी जाय। पति एवो होवो जोईए के बधुं सुख आपणी गोदमां आवीने पड़तुं होय। आप जता रहो। जता जता भगवाननुं स्मरण करता करता तेओ मथुराथी गोकुळ आवे छे। साथे पूतना नामनी एक अत्यंत क्रूर राक्षसी हती। एनुं एक ज काम हतुं, नाना बाळकोने मारी नाखवा ज्यां सुधी परमात्मानुं स्मरण न थाय त्यां सुधी। आ बधी ज राक्षसी मायाओ तमारा ઉપર એનો પ્રભાવ પાડી શકે, પણ જેવી તમે માયાપતિનું શરણ સ્વીકારી લો એટલી માયાની કોઈ તાકાત નથી કે તમને અહીંને આ સંસારમાં દુઃખી કરી શકે। અને એ પૂતના બાળકોને મારતી 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 જ્યારે આવે છે પરમાત્માના ઘરે, નંદબાબાના ઘરે આવે છે માં યશોદા। ભાગવતજીમાં કથા લખ્યું છે પોતાના ગ્રહ જેવી હતી બાળકોને તરત જ પીડી લેતી હતી, પકડી લેતી હતી અને જેવી બાળકોને શોધતી શોધતી અનાયાસે નંદબાબાના ઘરે આવે છે અને તેમને જોયું કે એક સૈયા ઉપર ભગવાન કૃષ્ણ પોઢેલા છે। બાળક પોઢેલું છે પરમાત્મા તો દુષ્ટનો કાળ છે, પણ જેમ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય એમ પરમાત્માએ પોતાનું તેજ માયાથી ઢાંકી દીધેલું તું, એટલે કોઈને ખબર ન પડી કે આ બ્રહ્મ છે એક તો રૂપ રૂપનું અંબાર બનીને આવી છે। અવિદ્યા હંમેશના માટે દેખાવમાં બહુ સારી હોય, સ્વભાવમાં સારી ન હોય, ખાલી દેખાવડું થાવું ને એટલું જ કાફી નથી। સ્વભાવનું સારું થાવું એ બહુ સારું હોય છે, ખાલી રૂપ હશે તમારું તો તમારી પૂજા થાય એવું જરૂર નથી। તો ધોળા તો ગધેડાય હોય છે, કોઈ દી કોઈ ચાંદલો કર્યો નહીં, ધોળા તો ગધડાય છે પણ એને કોઈ ચાંદલો કરીને પૂજા ન કરી પણ ગાય ભલે કાળી હોય છતાં એના કપાળમાં ચાંદલો કરીને લોકો એને વંદન કરે છે, કારણ એ સ્વભાવથી સારી છે। જેનો સ્વભાવ સારો છે એને આ સંસારમાં લોકો પૂજે છે। અને અહીંયા પૂતના એક એવી રાક્ષસી છે, છતાં પણ શું સુખદેવજી મહારાજે કહ્યું કે એને માથામાં ચોટલો નાખ્યો, માથામાં એને ફૂલોની વેણી નાખી છે, હાથમાં કમળનું પુષ્પ લઈ અને જાણે લક્ષ્મી સ્વયં પોતાના પતિ ભગવાનને મળવા હાલી આવતી હોય એવી ચાલ ચાલી છે। રૂપ રૂપનું અંબાર બની અને એ પૂતના આવી છે અને એ પૂતનાએ ભગવાનને એમ જ અચાનક ઉપાડ લીધા છે પરમાત્મા પાસે। જ્યારે એ પૂતના આવે છે પરમાત્માએ ભગવાને આંખો બંધ કરી દીધી। ભ્રમવશ માણસ કોઈ ભૂલથી સૂતેલા સાપને દોરડું સમજીને પકડે એવી રીતે પૂતનાએ ભગવાનને પકડી લીધા છે અને પોતાના ખોળામાં ઉઠાવી લીધા છે। એમાં ભગવાને આંખો બંધ કરી એના કારણો ઘણા બધા ટીકાકારોએ લખ્યું છે।